અમરેલીમાં ઓલ ઇન્ડિયા બીએસએનએલ પેન્શનર્સ એસોસિએશન દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલીમાં ઓલ ઇન્ડિયા બીએસએનએલ પેન્શનર્સ એસોસિએશન દ્વારા ચિત્તલ રોડ પર આવેલ હોટલ સૂર્યા ગાર્ડનમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે 2 વર્ષે પેન્શનર એસોસિએશન્સની કોન્ફરન્સ થાય છે. તેના અનુસંધાને અમરેલી ડિસ્ટ્રિક્ટની બીએસએનએલ પેન્શનર્સ એસોસિએશનની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. કોન્ફરન્સમાં બહાર ગામના અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા. અમરેલીમાં રહેતા કે બહાર ગામ રહેતા રિટાયર્ડ પેન્શનર્સને પડતી તકલીફોની ચર્ચા કરવામાં આવેલી હતી. કોન્ફરન્સમાં અમદાવાદ સર્કલના સેક્રેટરી મનુભાઈ, જૂનાગઢથી આલભાઈ, સુંદરાભાઈ, છત્રાલાભાઈ, અમરેલીના આશાબેન, દિનેશભાઈ રામાણી, કીર્તિભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં પેન્શનર્સ ઉપસ્થિત રહેલા હતા. અમે બીએસએનએલ યુના પેન્શનર વિભાગના એઆઈબીડીપીએ નામથી ઓલ ઇન્ડિયા લેવલે પેન્શનરનું ગ્રુપ ચાલે છે, જેની હું 2 વર્ષથી કાર્યરત ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીની સાથે મારા સાથીદારો હતા. નિયમ મુજબ 2 વર્ષે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ કરીને આવક જાવકનો હિસાબ અને બધું કરવાનું હોય છે. તો આ બાબત અમે આજે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ માનનીય શ્રી સર્કલ સેક્રેટરી ચનિયારા સાહેબ અને જૂનાગઢના અધિકારી જુગા સાહેબ અને ચત્રાલા સાહેબના અધ્યક્ષ સ્થાને બોલાવેલી હતી. અમારા પ્રમુખ શ્રી રામાણીભાઈએ હાજરી આપેલી હતી અને આ બહુ વ્યવસ્થિત રીતે સરસ રીતે બધો કાર્યક્રમ યોજાઈ ગયેલો છે. અને લોકોના પ્રશ્નો, રિટાયર્ડ માણસોના જે અમુક બહારગામ જતા રહ્યા હોય એ બધાના પ્રશ્નો ટેલિફોનિક રીતે અમારી નિયંત્રણ મુજબ અમે હલ કરવાના પ્રયત્ન કરીએ છીએ, જે આજે બહાલી મળેલ છે. અને એ રીતના આપણા બંધારણ મુજબ આપણી સર્કલ કોન્ફરન્સ એપ્રિલ મહિનામાં છે એ પહેલા આપણે કરીએ છીએ. આજે નવા ઉમેદવારો તમારા ડિસ્ટ્રિક્ટને નક્કી કરવામાં આવશે અને એ 2 વર્ષ માટે કાર્યરત રહેશે. ફરીથી 2 વર્ષે પાછી આપણે બંધારણ મુજબ નવી ટીમ કે જે ટીમ કામ કરે એવી હોય એ આપણે નક્કી કરી શકીએ. તો આ રીતના આપણે દર 2 વર્ષે આ રીતના કરવાનું. સાથે સાથે આ સંસ્થા એ આપણા ફંડથી ચાલે છે. આપણે કોઈ પાસે ફંડ માંગતા નથી. જામનગર ડિસ્ટ્રિક્ટમાં 600 મેમ્બર છે. અમે 30 મેમ્બરથી ચાલુ કર્યું હતું. નામપત્રી સાહેબે ગુજરાતમાં સ્થાપના કરી 2012માં. ત્યારે માત્ર 2 ડિસ્ટ્રિક્ટ પહેલા થયેલી, ભરૂચ અને સુરેન્દ્રનગર. પછી ત્રીજી બ્રાન્ચ જામનગર છે. હું ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી બન્યો. 30 મેમ્બર મેં બનાવી વ્યવસ્થિત કરી એક સાથે બધું